નમસ્કાર. આજે આપણે વાત કરવાના છે ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના કુંવરબાઈનું મામેરું યોજના વિશે. આ એ યોજના છે જે દીકરીના લગ્ન સમયે જરૂરિયાતમંદ પરિવારોને સીધી આર્થિક મદદ પૂરી પાડે છે. તો ચાલો આજે આ યોજનાની A to Z માહિતી એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આપણા સમાજમાં દીકરીના લગ્નનો ખર્ચ એ ઘણા પરિવારો માટે એક મોટી ચિંતાનો વિષય હોય છે, ખરું ને? પણ શું તમને ખબર છે કે આ ચિંતાને હળવી કરવા માટે ગુજરાત સરકારની એક ખાસ યોજના છે? જી હા, આ યોજના ખરેખર ઘણા પરિવારો માટે એક મોટી રાહત બની શકે છે. તો ચાલો એક નજર નાખી લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. સૌથી પહેલા સમજીશું કે આ યોજના શું છે. પછી જોઈશું કે કોને લાભ મળી શકે છે, અરજી માટે શું તૈયારી કરવી, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, અને છેલ્લે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ યોજનાનો મૂળ હેતુ શું છે અને તે કઈ રીતે પરિવારોને ટેકો આપે છે. એકદમ સાદા શબ્દોમાં કહું તો આ યોજનાનો મુખ્ય ધ્યેય એવા પરિવારોને મદદ કરવાનો છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. સરકાર દીકરીના લગ્નના ખર્ચમાં મદદ કરવા માટે સીધી જ નાણાકીય સહાય આપે છે, જેથી પરિવાર પરનો બોજ થોડો હળવો થઈ શકે. ઓકે, યોજના વિશે તો ખબર પડી ગઈ, પણ હવે સૌથી મહત્વનો સવાલ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? ચાલો એના માટેના જે નિયમો છે એને બરાબર સમજી લઈએ. જો અરજી કરવા માટે અમુક મુખ્ય શરતો છે, જેમ કે પરિવાર ગુજરાતનો વતની હોવો જોઈએ, એમની આવક સરકારે નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ, અને હા, સૌથી અગત્યનું, લગ્ન સમયે દીકરીની ઉંમર 18 વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ. આ બધા નિયમો એટલા માટે છે કે જેમને ખરેખર જરૂર છે એમના સુધી જ મદદ પહોંચે. અહીંયા એક વાત ખાસ યાદ રાખજો, સરકાર સમયે આવક મર્યાદામાં ફેરફાર કરતી રહે છે. એટલે જ્યારે પણ તમે અરજી કરવાનું વિચારો ત્યારે એકવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લેટેસ્ટ માહિતી જરૂર ચેક કરી લેવી. આ એક નાનકડું પગલું તમને ભવિષ્યની મુશ્કેલીથી બચાવી શકે છે. ચાલો માની લઈએ કે તમે યોજના માટે પાત્ર છો. તો હવે આગળનું સ્ટેપ શું? એ છે અરજી માટેની તૈયારી. અને સાચું કહું ને, જો અમુક વસ્તુ આપણે પહેલેથી જ રેડી રાખીએ તો આખી પ્રોસેસ એકદમ સરળ બની જાય છે. અને હવે એ સવાલ જે બધાના મનમાં હોય છે કે સહાય કેટલી મળે છે? જુઓ, આ રકમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને એમાં ફેરફાર પણ થઈ શકે છે. એટલે અત્યારે કેટલી સહાય મળે છે એની ચોક્કસ માહિતી માટે હંમેશા ડિજિટલ ગુજરાત પોર્ટલ જ જોવાનું. અને આ રહ્યું સૌથી મહત્વનું લિસ્ટ, જરૂરી ડોક્યુમેન્ટ્સ. મારી સલાહ છે કે અરજી કરવા બેસો એ પહેલાં આ બધા જ કાગળોની એક ફાઇલ બનાવી લો. આનાથી અરજી કરતી વખતે તમારો ઘણો સમય બચશે અને ભૂલ થવાની શક્યતા પણ લગભગ નહીવત રહેશે. એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. અરજી કરવા માટે માત્ર એક જ સત્તાવાર પોર્ટલ છે, અને એ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ. બીજી કોઈ પણ ખોટી વેબસાઇટ પર ભરોસો કરીને છેતરપિંડીનો શિકાર બનવાથી બચજો. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ ઓનલાઈન ફોર્મ ભરવાનું કઈ રીતે? ઘણા લોકોને આમાં થોડી મુશ્કેલી પડતી હોય છે, પણ ચિંતા ન કરો, અમે તમને એટલી સરળ રીતે બતાવીશું કે કોઈ પણ આસાનીથી કરી શકશે. આખી પ્રક્રિયા આ 6 સહેલા સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલા પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરો, પછી યોજના પસંદ કરીને ફોર્મ ભરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, અને છેલ્લે બધું ચેક કરીને સબમિટ કરો. અને જે એપ્લિકેશન નંબર મળે એને ખાસ સાચવીને રાખજો. બસ આટલું જ કરવાનું છે. સારું, અરજી તો સબમિટ થઈ ગઈ, પણ હવે આગળ શું? તમારી અરજી મંજૂર થશે કે નહીં અને પૈસા ક્યારે આવશે? ચાલો એ પ્રક્રિયા વિશે પણ જાણી લઈએ. અને અહીંયા એક સૌથી સારી વાત એ છે કે પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જ જમા થાય છે. આને ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT કહેવાય છે. આનાથી સિસ્ટમમાં પૂરી પારદર્શિતા જળવાય છે અને કોઈ વચેટિયાની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે અરજી કર્યા પછી પૈસા ખાતામાં આવતા 1 થી 2 મહિના જેટલો સમય લાગી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે દસ્તાવેજ ચકાસણી, મંજૂરી અને પૈસા જમા થવાની પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે. આનાથી તમને એક અંદાજ રહેશે, જેથી તમે ધીરજ રાખી શકો. અને હવે છેલ્લે ચાલો કેટલીક એવી બાબતો પર નજર કરીએ જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ નાની વાતો તમારી અરજીને રિજેક્ટ થતા બચાવી શકે છે. આ શું કરવું અને શું ટાળવુંનું લિસ્ટ ખૂબ કામનું છે. જેમ કે બેંકની વિગતો 2 વાર ચેક કરીને નાખવી, બધા ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ અપલોડ કરવા અને સમયસર અરજી કરવી. જો આટલી સાવચેતી રાખવામાં આવે તો અરજી મંજૂર થવાની શક્યતા ઘણી વધી જાય છે. અંતે
આપણે યાદ રાખવું જોઈએ કે આ યોજના માત્ર પૈસાની મદદ નથી. આ દીકરીઓને સશક્ત બનાવવા અને પરિવારોને એક મજબૂત ટેકો આપવાનો સરકારનો એક સરાહનીય પ્રયાસ છે. જો તમને લાગે કે આ માહિતી કોઈના માટે ઉપયોગી થઈ શકે છે તો એમની સાથે આને ચોક્કસપણે શેર કરજો. જ્ઞાન વહેંચવાથી વધે છે અને કદાચ તમારી એક નાનકડી મદદ કોઈ પરિવાર માટે ખૂબ મોટી રાહત બની શકે છે.